વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રાસના હિસાબોમાં શેર વેચણીની બાંયધરીને લગતું ઉદાહરણ નંબર 4 જોઈશું। પેજ નંબર 379। તો મિત્રો, આ તો આમાં થોડોક ફરક શું છે કે જેમ આપણે માલના વેચાણ ખરીદમાં માલનું વેચાણ રાસનો ધંધો કરતા હોય તો માલ સામાનનું વેચાણ થાય। આમાં શું છે, શેર ખરીદાય અને શેર વેચાય। આમાં શેરને લગતું છે, એટલે જેમ માલ ખરીદીને માલ વેચીએ એવી રીતે શેર ખરીદો અને શેર વેચે એટલો જ ફરક પડશે, બરાબર છે। આમાં શેરની ખરીદી હશે અને શેરની વેચાણ હશે અને શેરને લગતા ખર્ચાઓ હશે, છપામણી, નોંધણી, બરાબર છે। કંપનીઓ છે, નવી કંપની તમને ખબર જ છે, તમે ભણી ગયા છો, છતાંય તમને થોડુંક યાદ અપાવું છું કે કંપની રજિસ્ટ્રેશન થઈ ગયા પછી કંપની શેર બહાર પાડે ભરણા માટે। તો ભરણા માટે બહાર પાડે તો એ પોતાની જવાબદારી, પોતાને પૂરેપૂરા શેરની પૂરેપૂરી એપ્લિકેશનો વેચાઈ જાય, પૂરેપૂરા ભરણું ભરાઈ જાય, મીન્સ કે ભરણું આખું ભરાઈ જાય, છલકાઈ જાય, એટલા માટે એ શું કરે છે, પોતાની કોઈ પ્રોસિજર ન કરવી પડે, એટલે અમુક વેચાણના બદલામાં એમને કમિશન અથવા તો શેર આપીને એ શું કરે છે, માણસોને વેચવા માટે આપી દેશે। તો એવા માણસો પણ બજારની અંદર હોય છે જે રાસનો ધંધો કરતા હોય છે, જે પોતે શેર વેચવાની જવાબદારી લઈ લે છે। આ એક જાતની ટેમ્પરરી છે, શેર વેચાઈ જાય એટલે ધંધો પૂરો અને નફો વેચી લેવાનો હોય છે, બરાબર છે। એટલે શેર વેચવા પૂરતી જ એ લોકોને ભાગીદારી હોય છે, તો શેર એ બધા પોતે લઈ લે, કંપનીને આપી દે અને પછી પોતે પબ્લિકની અંદર વેચાણ કરે। પૂરેપૂરા શેરનું ભરણું જો શેર વધે તો પોતાને જ ખરીદી લેવાના હોય છે રાસે, અને કંપનીને તો પૂરેપૂરું ભરણું છલકાવી દેવાનું હોય છે, મીન્સ કે પૂરેપૂરા શેરની કિંમત આપી દેવાની હોય છે। જેમ આપણે રાસની અંદર સ્ટોક વધતો તો કેમ ભાગીદાર ખરીદી લે, એમાં આની અંદર શેર વધે તો ભાગીદાર ખરીદે, રાસના ધંધામાં ખરીદી લે અને પછી પોતે જાતે વેચી શકે। અને આવકમાં પણ એ લોકોને રોકડને બદલે કંપની શેર આપે તો એ પણ રાસના ધંધાની અંદર લઈ અને પછી પોતે વેચી નાખે, એના દ્વારા જે નફો થાય એ પોતાના નફાના પ્રમાણમાં વેચી લે છે। મિત્રો, જેમાં સ્ટોક વધતો એમાં શેર વધશે, જેમાં સ્ટોક ઘણી વખત ભાગીદારો ખરીદી લેતા અને ધંધો પૂરો કરતા, બરાબર છે। એવી રીતે આમાં પણ જે શેર વધે એ ભાગીદારો ખરીદી લે રાસના ધંધા માટે અને પછી પોતે બજારમાં વેચી નાખે, ધંધો પૂરો કરે, બસ એટલો જ ફરક છે। આપણે દાખલા દ્વારા વધારે સમજીએ। ધનપાલ અને લક્ષ્મીનંદન ગત પ્રતિષ્ઠિત કંપની લિમિટેડના 10 રૂપિયાનો એક એવા 20,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા, બરાબર છે મિત્રો। શેરની કિંમત, મૂળ કિંમત 10 રૂપિયા જેવી છે અને 20,000 12 શેર પાડ્યા। શેર પાડેલી મૂડીના વેચાણની બાંયધરી આ સંયુક્ત સાહસમાં લેવામાં આવી, એટલે કે રાસનો ધંધો શેર વેચાણ તરીકે પોતે બંને જણાએ કર્યો। મંજૂરી સુધીના બધા ખર્ચ તેમને ચૂકવાના હતા, કારણ કે રજિસ્ટ્રેશન કરાવવું પડે, એના માટે છપામણી કરાવવી પડે, એના માટે જાહેરાત ખર્ચ બહાર પાડવું પડે, બધા શેરના માટે એ બધું પોતાને ભોગવવાનું હતું, બરાબર છે। એટલે ખર્ચા બધા પોતે ભાગીદારો જ કરશે, કંપની પાસેથી બધું શેર લઈ લેશે અને એ શેરને લગતો વેચાણનો ખર્ચો હોય, કોઈ પણ બાબતનો એ પોતે ભાગીદારો કરશે એવું નક્કી કરવામાં આવ્યું અને ભાગીદારોએ 3.2ના પ્રમાણે નફો નુકસાન વેચાણનું પ્રમાણ નક્કી કર્યું। તો કંપની એમને શું આપશે, કંપની એને 10 રૂપિયાનો એક એવા 2400 શેર ઇક્વિટી શેર, બરાબર છે, એ મહેનતાણ તરીકે બંનેને આપશે, બરાબર છે। આ નક્કી થયું। તો હવે ધનપાલે એના માટે શું ખર્ચ કર્યો? જો ધનપાલે ખર્ચ કર્યો છે તો ધનપાલના ખાતાની અંદર બેંક ખાતે આવશે, આમાં રોકડ ખાતે કોઈ દી નહીં લખતા, કારણ કે શેરની કમ્પ્લીટલી પ્રોસિજર છે એ બેંક દ્વારા જ થાય છે। આ એપ્લિકેશન છે ને એ બેંક દ્વારા જ વેચાય, જાતે કોઈ લેવા ના આવે, બેંક દ્વારા કોઈ પણ સ્ટેટ બેંકમાં કે પંજાબ નેશનલ બેંક, કોઈ પણ બેંકની અંદર છે એપ્લિકેશનના પૈસા તમે ભરો, તમે બેંક એપ્લિકેશન આપે, તમે એના પૈસા ભરો, એટલે તમને ભરણું હંમેશા બેંકમાં કરવાનું હોય, એપ્લિકેશન સાથે પૈસા આપી દો જેટલા શેર ખરીદવા હોય એટલા, એટલે આમાં હંમેશા બેંક ખાતે આવશે, ઓબ્લિક રોકડ ખાતે ક્યારેય નહીં લખતા શેરમાં, એટલે બેંક ખાતે કેટલા લખશો, આ નીચેના ખર્ચ મુજબ, બરાબર છે। પોતે ધનપાલે પોતે ખર્ચ કર્યો છે એટલે પોતાનું નામ, એની જેમ જ પોતાનું નામ ન આવે, રોકડ ખાતે નહીં લખવાનું, બેંક ખર્ચ ખાતે લખવાનું। નોંધણી ફીના 2400, જાહેરાત ખર્ચના 2200, છપામણીના 1500 અને સ્ટેશનરીના 400, આ બધી શેર વેચાણની પ્રોસિજર માટે જે ખર્ચો નોંધણી કરાવવી પડે, છપામણી કરાવવી પડે, જાહેરાત કરવી પડે, બધું કરવું પડે, એ બધા ખર્ચા છે એ કોને આપ્યા? ધનપાલે। ધનપાલના ખાતામાં ધનપાલ બેંક ખાતે લખશે, પણ એ જ ખર્ચા
લક્ષ્મીનંદન છે એ ધનપાલ ખાતે લખશે. એની જેમ જ કાંઈ ફરક નહીં. જે ખર્ચા પોતે જાતે કરે તો એ રોકડ ખાતે લખવાનું કે બેંક ખાતે લખવાનું. આમાં રોકડ ખાતે ન આવે એટલે બેંક ખાતે લખવાનું. અને આમાં એ લક્ષ્મીનંદન ખાતું છે એટલે એ ધનપાલને ખાતે લખશે. એ જ પ્રોસિજર પ્રમાણે 500 રૂપિયા લખશે. ખાલી હેડિંગ બદલાશે. અહીંયા બેંક ખર્ચ ખાતે આવશે અને અહીંયા ધનપાલ ખાતે આવશે. એવી જ રીતે ધનપાલે લક્ષ્મીનંદન કરેલો ખર્ચો એના ખાતામાં બેંક ખાતે લખશે, કારણ કે પોતે કરેલો ખર્ચો છે. એમાં લખેલું છે કે ધનપાલે લક્ષ્મીનંદને આ ખર્ચા ચૂકવ્યા. ઓફિસ ભાડું 600, કાનૂની ખર્ચ 2700, કારકુની સ્ટાફ રાખ્યો છે લખવા માટે 1800 અને બીજા અન્ય પરચુરણ ખર્ચા ચા પાણીના થયા હોય 340 રૂપિયા. બરાબર છે. તો મિત્રો અમારો ચોગડો છે 5 જેવો થાય છે પણ હકીકતમાં 340 રૂપિયા છે. તો અન્ય ખર્ચ 350 રૂપિયા છે. બેંક ખાતે 2750 છે. રકમ લખવામાં ભૂલ કરી નાખી છે મેં. હા, બરાબર છે. એટલે એમાં ₹600 પછી લખ્યા છે 2750 રૂપિયા અને પછી લખ્યા છે 1800 રૂપિયા અને 350 રૂપિયા. બરાબર છે મિત્રો. તો એ કોને ખર્ચ કર્યો છે? લક્ષ્મીચંદનને ખર્ચ કરેલો છે. એટલે લક્ષ્મીચંદનના ખાતામાં બેંક ખાતે જ આવશે. ને આ જ ખર્ચા છે એ લક્ષ્મીનંદન ખર્ચ ખાતે આવશે, કારણ કે લક્ષ્મીનંદને કરેલા ખર્ચા પોતાના ખાતામાં લખવા હોય તો લક્ષ્મીનંદન ખાતે કરવા પડે. એની જેમ જ તો 600 રૂપિયા, 2750 રૂપિયા, 1800 રૂપિયા અને 350 રૂપિયા, ટોટલ 5500 રૂપિયા. બરાબર છે. એ લક્ષ્મીનંદન ખાતે લખાશે. એટલે લક્ષ્મીનંદન ખર્ચા, લક્ષ્મીનંદન કરેલા ખર્ચા પોતાના ખાતામાં બેંક ખાતે લખાશે. ધનપાલના ખાતામાં લક્ષ્મીનંદન ખાતે લખાશે. ધનપાલે કરેલા ખર્ચા પોતાના ખાતામાં બેંક ખાતે લખશે અને લક્ષ્મીનંદનના ખાતામાં ધનપાલ ખાતે લખાશે. મિત્રો પડી ગઈ ખબર? આમાં તો કોઈ સમજવા જેવું છે જ નહીં. બરાબર તમે સમજી ગયેલા છો જ. પછી હવે આગળ જોઈએ તો પછી આગળ લખ્યું છે કે ભરણાની યાદી બંધ કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે ફક્ત 1700 શેર માટે જ અરજીઓ આવી હતી. બરાબર છે. તો ભરણું છલકાણું નહીં, 1700 અરજીઓ થઈ. એટલે મીન્સ કે કહેવાનો મતલબ એ કે 1700 શેર વેચાણ થયું. કેટલું થયું? 1700 શેરનું વેચાણ. બરાબર. 2000 ઇક્વિટી શેર આપ્યા હતા તો 1700 શેર વેચાણા. સોરી, 20,000 આપ્યા હતા અને 17,000 શેર વેચાણા. 17,000ના શેર માટે અરજીઓ આવી હતી. તો બાકીના 3,000 વધ્યા. તો જેમ માલ વધ્યો ને એમ 3,000 શેર વધ્યા. તો એમાં લખ્યું છે કે બાકીના શેર છે ને એ ધનપાલે નાણાં ચૂકવી આપ્યા. એ રાસ માટે ખરીદ્યા. ધનપાલે ખરીદી કરી તો ધનપાલ ખરા જેમ એ માલની ખરીદી રાસ માટે કરે છે એમાં શેરની ખરીદી પોતે રાસ માટે કરી. એટલે ધનપાલે ખરીદી કરી હતી એટલે ધનપાલના ખાતામાં શેર ખરીદ્યા એમ લખાવે. ધનપાલ બેંક ખાતે લખશે. પોતે ખરીદી કરી છે ને પોતે રોકડા ચૂક્યા એટલે બેંક ખાતે આવશે. અને શેર ખરીદી જેમ આપણે ખરીદ ખાતે લખતા આવે માલ ખરીદી તો અહીંયા શેર ખરીદ્યા તો 3,000 ગુણ્યા 10 એટલે 30,000 એ ધનપાલે ખરીદ્યા છે એમ લખેલું છે. બરાબર છે. બાંહેધરી કમિશન પેટે પૂરેપૂરા 2400 ઇક્વિટી શેર મળી ગયા. તો 2400 ઇક્વિટી શેર મળી ગયા બાંહેધરી. એ આપણા શેમાં આવ્યા? આપણે રાતના ધંધામાં આવ્યા. 2400 રૂપિયા પૂરેપૂરા 2400 ઇક્વિટી શેર મળી ગયા આપણને ધંધા તરીકે. બરાબર. 2400 એ મળી ગયા અને 3,000 આ શેર થયા એટલે ટોટલ 5400 શેર થયા. હવે એનું વેચાણ કેવી રીતે થાય તે જોઈએ. જો આમાં લખ્યું એ 3,000 શેર છે એ કોને વેચી નાખ્યા? ધનપાલે વેચ્યા. બરાબર છે. એ શું ભાવે વેચ્યા? એમાં લખ્યું છે કે 1250 12.5ના ભાવે વેચ્યા. એમાં 50 પૈસા દલાલી આપી. એટલે એને પોતે જાતે નથી વેચ્યા, એ દલાલને આપી દીધા. તમને ખબર છે કે શેર માર્કેટની અંદર
દલાલો બેઠા જ હોય, કોઈ પણ કંપનીના શેર પોતે વેચે અને વેચાય એટલા વેચે ને બાકીના પાછા દે, તો ધંધો એ લોકોનો હોય, વેચી દે એના ઉપર એને કમિશન આપવાનું હોય. તો આ લોકોએ 3000 શેર દલાલોને આપ્યા હશે ને 50 પૈસા એક શેર દીઠ આપવાનું નક્કી કર્યું છે. તો આપણને આવક તો કે એકચ્યુઅલ 12 રૂપિયા આવે. કેટલી આવે? 12 રૂપિયા આવે. એટલે ધનપાલે શેર વેચ્યા છે 3000, કારણ કે એને ખરીદ્યા હતા રાસ માટે, એટલે એને 3000 શેર 12 રૂપિયાના દરે વેચ્યા. 12.5નો ભાવ છે એમ લખ્યું, 12.5 રૂપિયા દરેક છે, 12.5નો, અને દલાલી બાદ કરીને 50 પૈસા, એટલે દલાલી લખી છે બાદ કરવાની, એટલે 12 રૂપિયા લખ્યા હતા. એટલે 12 તેરી 36,000 રૂપિયા એ શું થશે? બેંક ખાતે થશે. શું ખાતે? બેંક ખાતે. પછી બાકીના જે 2400 છે પૂરેપૂરા, એ 2400 શેર છે એ કોણ વેચે છે? લક્ષ્મીનંદન વેચે છે. કોણ વેચે છે? લક્ષ્મીનંદન. એટલે એ બેંક ખાતે લખશે. એ શું લખશે? બેંક ખાતે. જે માને બેંક ખાતે લખ્યું એમ એ બેંક ખાતે લખશે. તો એ બેંક ખાતે લખશે 2400 ગુણ્યા 12 28,800. હવે આ બેના અરસપરસ જો શેર લખી તો જે ધનપાલે શેર વેચ્યા છે એ પોતે વેચ્યા છે એટલે બેંક ખાતે. તો અહીંયા જે લક્ષ્મીનંદન ખાતામાં આવશે ધનપાલ ખાતે એની જ રકમ, અને આની જે શેર વેચ્યા છે તો પોતાના ખાતામાં છે, પોતે જ વેચ્યા છે તો બેંક ખાતે આવશે, અને ધનપાલના ખાતામાં એ લખશે તો એ લક્ષ્મીનંદન ખાતે આવશે ઉપર, કારણ કે ધનપાલે વેચ્યા છે 3000 અને ઓને વેચ્યા છે 2400, બંને એકબીજા શેર વેચી નાખ્યા છે. બરાબર છે. તો ટોટલ શેર 5400 હતા. બરાબર ને? 3000 વધ્યા હતા શેરમાંથી, ભરવું પૂરું નથી, 3000 વધ્યા હતા. જેમ સ્ટોક ખરીદીએ છીએ એવી રીતે એને રાસના ધંધામાં શેર ખરીદી લીધા, અને 2400 એ લોકોને મહેનતાણા મળ્યા, એટલે ટોટલ 5400 શેર એ લોકોની પાસે રાસના ધંધા માટે રહ્યા. તો રાસના ધંધાની અંદર 3000 શેર છે એ કોને વેચ્યા? ધનપાલે, અને 2400 શેર છે કોને વેચ્યા? લક્ષ્મીનંદને. એટલે પૂરેપૂરા શેર વેચાઈ ગયા. બરાબર છે. તો લક્ષ્મીનંદને વેચ્યા એ લક્ષ્મીનંદનના ખાતામાં બેંક ખાતે આવશે, ધનપાલે વેચ્યા એ ધનપાલના ખાતામાં બેંક ખાતે આવશે. હવે ધનપાલે બેંક ખાતે વેચ્યા છે એ પાછા લક્ષ્મીનંદનના ખાતામાં ધનપાલ ખાતે લખાશે, અને લક્ષ્મીનંદને વેચ્યા છે એ ધનપાલના ખાતામાં લક્ષ્મીનંદન ખાતે વેચ્યા છે, કારણ કે પોતાનું નામ તો આમાં ન જ આવે ને. બરાબર છે. લક્ષ્મીનંદન ખાતે લખશે. બરાબર, પોતાનું નામ ના આવે. એટલે અને ધનપાલ છે એ લક્ષ્મીનંદન ખાતે લખશે, અને લક્ષ્મીનંદન છે એ ધનપાલ ખાતે લખશે. જે ઓની જેમ જ છે, જેમ આપણે વેચાણ કરે, આપણે આગળ કર્યું ને કે વેચાણ જે ભાગીદાર વેચાણ કરતો હોય એ ભાગીદાર પોતે કરતો હોય તો એ શું લખશે? રોકડ કે બેંક ખાતે. અને સામેવાળાના ખાતામાં શું લખાશે? એનું નામ લખાશે. એવી જ રીતે બસ આમાં ધનપાલે વેચ્યું છે તો પોતાનું ખાતું બેંક ખાતે, અહીંયા આવશે ધનપાલ ખાતે. અહીંયા શેર લક્ષ્મીનંદન વેચ્યા છે, પોતે વેચ્યા છે એટલે બેંક ખાતે, અને અહીંયા લક્ષ્મીનંદન ખાતે આવશે. તો મિત્રો ખબર પડી ગઈ? કાંઈ નથી. જેમ ઓની જેમ જ છે. ઓમાં જેમ સ્ટોક વધે આમાં શેર વધે. એ ભાગીદાર ખરીદી લે. બરાબર છે. અને ભાગીદાર વેચી નાખે એ વેચાણ કહેવાય. ઓમાં શેરનું વેચાણ કરતું માલનું વેચાણ થતું હતું, આમાં શેરનું વેચાણ થાય. બસ આ બધા વેચાણ છે, શેરનું વેચાણ છે. એમાં માલનું વેચાણ જમા બાજુ આવે, એમાં શેરનું વેચાણ જમા બાજુ આવે. આને 3000 શેર વેચ્યા છે એટલે એ 36000 જમા બાજુ, અને 28800 શેર વેચ્યા છે એટલે 28800 જમા બાજુ. કાંઈ ફરક નથી. માલની જગ્યાએ શેર છે. બસ જેમ માલ ખરીદે એમ શેર ખરીદે, જેમ માલનો સ્ટોક ખરીદે એમ શેર વધેલા શેર ખરીદી લીધા. બરાબર છે. અને આ ખર્ચા તો જેમ છે એમને આવે છે. ખર્ચ અને કમિશન. બરાબર. આમાં કમિશન તો મળ્યું નથી, એને 2400 શેર મળ્યા. આમાં કમિશન ન હોય, 2400 શેર આપી દે એટલે એ શેર વેચે એના, એ રાસના ધંધામાં, એટલે એ તો જમા કર્યા છે રાસના ધંધાની અંદર. તો મિત્રો હવે આનું આપણે ટોટલ મારીએ. બરાબર છે. તો 3/2 ના એટલે 3/5 થાય, 2/5 નફો હોય તો તમને ખ્યાલ છે નફો કેમ વેચાય. બરાબર છે. આનું ટોટલ મારશો એટલે 64,600 થશે, અને આનું ટોટલ મારશો તો 23,000 આવશે. 23,000 તૂટશે તો 23,000 તૂટે એને 3/2 ના પ્રમાણમાં નફો વેચી નાખીએ. આ ધનપાલનું ખાતું છે એટલે નફા નુકસાન ખાતે લખશે. 3 ભાગ ધનપાલના છે તો 13,680 એને મળશે, અને બાકીના લક્ષ્મીનંદન નફા આપવો પડશે 2/5 એને મળશે. આમાં પણ 2/5 નફો છે એ પોતાનું ખાતું છે, નફા નુકસાન ખાતે લખશે, અને ધનપાલને ભાગ આપ્યો 13,680 રૂપિયા લખશે. બરાબર છે. અને 64,800 બંને બાજુ 64,800. આઈટમ બેની સેમ છે. જોઈ લો ઉદાહરણ જમા બાજુ રકમ પણ બેની સેમ છે. 64,800 બંનેનું ટોટલ પણ સેમ આવશે. બસ મિત્રો એક જ ખાતું બનાવી લો તો સાથે સાથે આ સામેવાળાનું ખાતું બનાવતા જાઓ, નામ બદલતા જાઓ. એકદમ ઈઝી છે. આ ખાતું બનાવતા જાઓ, ખર્ચા આના લખો તો એ જ ખર્ચા અહીંયા લખો, નામ બદલાવો. આ જે બીજો ભાગીદાર છે એના ખર્ચા અહીંયા લખો,
અને અહીંયા લખો ત્યારે નામ બદલાવો, એ બેંક ખાતે લખશે, બસ પતી ગયું. પછી તો ખરીદ શેરની ખરીદી જેને કરી હોય એ ખરીદ ખાતે ઉધાર આવે. અહીંયા પણ ખરીદ ખાતે ઉધાર આવે, જે ખરીદ્યા હોય બરાબર છે એ ધનપાલ ખાતે આવે. અને વેચ્યા હોય એ વેચાણ ખાતે લખો. આ શેર જેને જે વેચ્યો હોય, જે વેચાણ માલ જમા થશે એમ શેરના વેચાણ ખાતે માની લેવાનું, જમા કરવાના, ઉપજ થઈ શેરની. બસ પછી ટોટલ મારો નફો વેચી લો. ભાગીદારોના ખાતામાં એમને એમ જ છે, કાંઈ પણ નથી. આમાં જે ખર્ચા છે બેઠે બેઠા ધનપાલના ખર્ચા છે, ધનપાલના ખાતાની અંદર આ ઉધાર છે, ધનપાલનું ખાતું આ રહ્યું, લખી નાખો જમા બાજુ. સેમ આઈટમ છે ને 6500, 3000 અને 6500, પછી 30000 એને શેર ખરીદ્યા છે તે, અને બાકી તો નફો આવ્યો છે તે. હા, એને લાગુ પડે આ 3 આઈટમ. એક આ લાગુ પડે, એક આ લાગુ પડે અને એક આ લાગુ પડે. તો ઉધાર બાજુ, બાકીની જમા બાજુ. બરાબર? એમ બેંક ખાતે ઉધાર તે રાજ ખાતે જમા, રાજ ખાતાની જમા બાજુ. રાજ ખાતે ખર્ચાઓ લખી નાખવાના 65 બાજુ, સોરી 6500 રૂપિયા. બરાબર? આ બેંક ખર્ચ ખાતે રાજ ખાતે જમા થાય, બેંક ખર્ચ ખાતે ઉધાર થાય, ખર્ચા બધા ઉધાર થાય. એવી રીતે આમનું તમે આના ઉપરથી પણ બધી બનાવી શકો. આના ખાતે ઉધાર કરવાનું, એમના ખાતે જમા કરવાનું, આના ખાતે જમા કરવાનું તો રાજ ખાતે ઉધાર કરવાનું. વેચાણ ખાતે જમા તો રાજ ખાતે ઉધાર. આમનું તો આનામાંથી જ બનાવી લેવાની હોય. અહીંયા થશે રાજ ખાતે વેચાણ ખાતે જમા, શેર વેચાણ ખાતે જમા રૂપિયા 28,800, તે રાજ ખાતે ઉધાર 28,800. બધી આમનું તો આની રીતે જ બનાવી લેવાની. આ આઈટમ જે આમાં ઉધાર બાજુ લખી, રાજ ખાતે જમા લખ્યું, જમા બાજુ લખવાનું. બધી આમનું જ લખવાની આવે તો પોતે પહેલેથી નહીં લખવાના, આનેથી શરૂઆતની એન્ટ્રીથી લખતા જવાનું. બસ ખર્ચ ખાતે ઉધાર તે રાજ ખાતે જમા, આ બધા ખર્ચા છે. ખર્ચ ખાતે ઉધાર તે રાજ ખાતે જમા, રાજ ખાતાની જમા બાજુ ખર્ચા. બરાબર? અને આ બાજુ ધનપાલના ખાતા ખાતે 6500, ધનપાલ ખાતે ઉધાર, ધનપાલના ઉધાર બાજુ 6500 રૂપિયા. બરાબર? ખર્ચ ખાતે ઉધાર લખી, ધનપાલ ખાતે ઉધાર લખો, એની પોતે ખર્ચ ખાતે ઉધાર કાઉન્સમાં ધનપાલ. બરાબર? અને રાજ ખાતે જમા કરો, રાજને જમા બાજુ ખર્ચ અંગે આવશે. તો આ રીતે આમનો તમારે લખતા જવાની છે. એવી જ રીતે આના જે ખર્ચાઓ છે આ બાજુ. બરાબર છે? તો લક્ષ્મીનંદનનું ખાતું આ રહ્યું, તો લક્ષ્મીનંદન ખાતાની ઉધાર બાજુ તો આમાં આવશે જમા બાજુ. ખર્ચા 5500 એના છે અને નફો એનો 9180 છે. બરાબર છે? એને શેર ખરીદ્યા નથી, આને શેર ખરીદ્યા એટલે શેર ના આવે. તમને એમ થાય કે આમાં શેર ખરીદી આવી, તો આમાં કેમ ના આવી? આ 3000 શેર બાકી બતાવતા ને એને ખરીદી લીધા છે એટલા માટે. જેમ સ્ટોક વધે તો સ્ટોક ખરીદી લે તો એ પોતાના ખાતામાં આવે. આ સ્ટોક છે ને એને મળ્યા છે કંપની તરફથી, ખરીદ્યા નથી, મહેનતાણાના મળ્યા છે એટલે એના ખાતામાં ના આવે, રાસના ખાતામાં આવે. બરાબર છે મિત્રો? તમને વિચાર આવે કે શેર ખરીદી આમાં 30,000 આવી તો પછી આમાં 2400 શેરની ખરીદી કેમ ના આવી? તો આ એને ચોખ્ખું લખ્યું છે દાખલા રકમમાં કે એને પોતે ખરીદી લીધા છે. જેમ ભાગીદાર માલ ખરીદે, સ્ટોક ખરીદી લીધે, જે ખરીદે એના ખાતામાં આવે, એને ખરીદે એના ખાતામાં ના આવે. આ ખરીદ્યા નથી. બરાબર છે? તો એની અંદર એ નહીં આવે. બરાબર ને? 2800 રૂપિયા. પછી વેચાણ લખી તો હવે જમા બાજુ જઈ, જમા તો આ બાજુ ઉધાર, એને વેચાણ કરેલું છે 28,800નું તો રાજ ખાતે 28,800 આવે. આને વેચાણ કરેલું છે 36,000નું તો રાજ ખાતે 36,000 આવે. બરાબર છે મિત્રો? બધું એકદમ રીડ થઈ ગયું ને? ઉધાર જમા બાજુ જે આઈટમ છે આ બંને જણાની, બંને ખાતામાં ઉધાર બાજુ લખાશે. અને ઉધાર બાજુ જે આઈટમ છે ખર્ચની અને ખરીદીની, એની જમા બાજુ લખાશે. આ ખર્ચ અને ખરીદી. બરાબર છે? આમાં ખર્ચ છે, ખરીદી નથી, તો ખાલી ખર્ચ આવશે. સમજાઈ ગયો? નફો ઉધાર બાજુ તે બંને બાજુ જમા બાજુ લખી નાખો. આ છે નફો 13,680 ધનપાલના ખાતામાં, તો ધનપાલનું ખાતું આ રહ્યું, 13,680 જમા બાજુ લખી નાખી. અહીંયા ઉધાર બાજુ 9120 લખેલા છે લક્ષ્મીનંદન, તો લક્ષ્મીનંદનનું ખાતું આ રહ્યું, ઉધાર છે માટે જમા બાજુ લખી નાખું 9120 રૂપિયા. હવે ખૂટતી રકમ બાકી આગળ લઈ ગયા. આમાં 14,180 ખૂટે છે અને આમાં પણ 14,180 જ ખૂટશે. બંનેની બાકી સેમ જ આવી ગઈ તો જ આપણો દાખલો રાઈટ કહેવાય. બંનેનું ટોટલ 28,800 ટોટલ અલગ આવશે, આઈટમ અલગ હશે. આની જેમ ટોટલ સરખા નહીં આવે, ધ્યાન રાખજો. રાજ ખાતાના ટોટલ આઈટમ સરખી, ટોટલ સરખા આવશે. જ્યારે ભાગીદારોના ખાતામાં શું છે? ટોટલી અલગ હશે, રકમે અલગ હશે. આમાં રકમે સેમ હશે, ટોટલ સેમ હશે. આમ બધું સેમ, આમાં બધું અલગ અલગ, રકમે અલગ. બરાબર છે? અને ટોટલ પણ અલગ.
તોય પણ બાકી બંનેની એક જ આવશે. એ જાદુ મંત્ર જેવું છે ને, 14,180 અને 14,180 બંનેની બાકી એક જ આવી જોઈએ, તો જ આપણો દાખલો રાઈટ પડે. મિત્રો નક્કી દાખલો રાઈટ ન પડે. તમને બરાબર સમજાઈ ગયું હશે. મને એવું લાગે છે કે આની અંદર શેરની અંદર બીજું કાંઈ નથી. મિત્રો તમે સમજી ગયા હશો કે જે માલની ખરીદી કરી એમ શેરની ખરીદી, માલનું વેચાણ કરો એમ શેરનું વેચાણ, બરાબર છે. ભાગીદારો જે વધેલો માલ રાખી લે, એમાં શેર વધેલા હતા 20,000માંથી 17,000 3,000 રાખી લીધા ધનપાલે, તો એના ખાતામાં આવ્યા. બાકી જેમાં મહેનતાણું મળે, આની અંદર શેર મળે, મહેનતાણાના બદલામાં તો શેર મળે, એ લક્ષ્મીનંદને વેચી નાખ્યા, તો રાજ ખાતે જમા બાજુ લખ્યા, બંનેના વેચાણ લખી નાખ્યા. બરાબર છે. સેમ ટુ સેમ એ દાખલા પ્રમાણે છે. તો મિત્રો હવે પછીના દાખલાની અંદર આપણે અલગ અલગ આ બધા ભેગા કરતા હતા. હવે અલગ અલગ ભાગીદારો ખાતા રાખે, સૌના અલગ અલગ, તો એમાં સંયુક્ત બેંક ખાતું બનાવવું પડે અને એ બેંક ખાતાનું બેલેન્સ ઓટોમેટિકલી મળી જાય તો જ દાખલો આપણો સાચો. આમાં કેમ બેના ખાતા સરખા આવતા હોય, બંનેની બાકી એટલે સરખી આવે તો મળી ગઈ કહેવાય. ઓમાં બેંક ખાતું મળી જવું જોઈએ. બેંક ખાતાની કોઈ પણ આઈટમ આપણે જાતે લખવા નથી, ખાતામાંથી લઈ આવવાની છે. અને બંનેના ઉધાર બાજુ જમા બાજુ મળી જાય તો આપણે એ બેંક ખાતું ઓટોમેટિકલી સાચું પડે અને આપણો દાખલો સાચો છે એમ કહી શકાય. એ નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું મિત્રો. તો ત્યાં સુધી જય સિયારામ, જય દ્વારિકાધીશ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો.